ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ટેટીનું વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતો આ ખેતી કરવાનું વધુ પસંદ કરતા હોય છે. મારું નામ પોપટભાઈ લાખાભાઈ ડાભી, ગામ લાપાળિયા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. મેં અભ્યાસક્રમ કર્યો છે SY BA સુધી અભ્યાસક્રમ કર્યો અને હું ખેતી સાથે સંકળાયેલો 30 વર્ષથી છું અને પ્રાકૃતિક ખેતી 7 વર્ષથી કરતો આવું છું. ટેટીનું વાવેતર કર્યું એની પ્રેરણા મારા છોકરાઓએ ઓનલાઈન યુટ્યુબમાં ને એમાંથી જોઈ અને પછી પહેલાં આનેથી આગળના પહેલા વર્ષે ખાલી એક જ પાળામાં ટ્રાય કરી અને એમાં અમને સારું લાગ્યું એટલે આ વખતે 1.5 વીઘાને પાક તૈયાર કર્યો છે. આનું વાવેતરથી શરૂઆતથી તૈયાર થાય ત્યાં સુધીની માવજત હું પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃત આ બધું વાપરી અને 10 પરની અર્ક, નિમાસ્ત્ર આ બધો ઉપયોગ કરીને તૈયાર કરું છું અને સારામાં સારી ક્વોલિટી તૈયાર થાય છે. આમાં રોગ અને જીવાત આવે તો એના માટે થઈને એક તો પહેલાં તો પ્લાસ્ટિકના જે બે પત્તા આવે છે, કાગળ ચીકણો પદાર્થ લગાડેલો આવે છે, એની અંદર જીવાત સોંટી જાય છે. આવીને ઈવડે લગાવેલા છે અને સોનમાખ માટે થઈને નોન લાઈફ ટાઈમના બિસ્કિટ આવે છે એ પણ લગાવું છું અને બાકી તો દવાના છંટકાવ માટે થઈને 10 પરની અર્ક, અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર આવા બધા ઘરે જ બનાવી અને પછી છંટકાવ કરતો હોઉં છું. પાક તૈયાર થવામાં 85 થી 90 દિવસનો સમય લાગે છે. આજે આ મારે 60 દિવસની ટેટી થઈ છે. હવે 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જાય છે અને એનું વેચાણ હું ઘરે બેઠા જાજુ કરું છું અને પછી વધે તો પછી તળાજા માર્કેટમાં લઈ જાઉં છું, મહુવા પણ લઈ જાઉં છું. હું 1 કિલોનો ભાવ 35 થી 40 રૂપિયા કિલો વેચું છું અને વીઘાનું ઉત્પાદન 70-80 હજાર રૂપિયા જેટલું થાય છે. પાલિતાણા તાલુકાના લાપાળિયા ગામે રહેતા ખેડૂત પોપટભાઈ ડાભી, જેઓએ કોલેજના બીજા વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે, છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને 7 થી 8 વર્ષથી પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અગાઉ પોતે પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં ડુંગળી, મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ પોતે ખેતીમાં કંઈક અલગ વાવેતર કરવા અંગે નક્કી કર્યું, જેથી તેઓએ ટેટીનું વાવેતર કરવાનું નક્કી કર્યું. હાલ તેઓએ 1.5 વીઘામાં આ વાવેતર કર્યું છે. ખાસ કરીને ટેટીનો પાક જે ટૂંકા સમયગાળામાં તૈયાર થતો પાક છે, તેને તૈયાર થતાં 85 થી 90 દિવસ જેટલો સમય લાગે છે. તેઓ ઉત્પાદન આવ્યા બાદ અહીંયાથી જ વેચાણ કરે છે, જેઓને 1 કિલોનો ભાવ 30 થી 35 રૂપિયા સુધી મળી રહે છે.